લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા 80 લાખનું નવું મિની ફાયર ટેન્ડર વ્હીકલ ઇક્વિપમેન્ટ સાથેનું આપવામાં આવ્યું હોય, જે નગરની જાહેર જનતા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આગ અકસ્માત ડૂબવાની ઘટનાઓ સામે તૈયારી માટે ફાયર વિભાગ ખડે પગે રહેતું હોય છે અને બચાવ કામગીરી કરતું હોય છે. ત્યારે ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નાના ફાયર ટેન્ડરની જરૂરિયાત હતી, જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પ્રમુખ બિરેન શાહના અથાગ પ્રયત્નો સાથે આજે ડભોઈ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ મિની ફાયર ટેન્કર વ્હીકલની જરૂરિયાત પૂર્ણ કરી છે. સાથે નવીન આધુનિક ઇક્વિપમેન્ટ પણ આપવામાં આવ્યા હોય. આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે 80 લાખના મિની ફાયર ટેન્ડર વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની સાથે આગામી સમયમાં ડભોઈ નગરની જનતાને હવે ડભોઈ ડિઝાસ્ટર ઘટનાઓમાં સહાય મળશે અને આગ જેવી ઘટનાઓ પર ત્વરિત કાર્યવાહી થઈ શકશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જય કિશન તડવી સહિત પાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. એ રીતે અત્યારે બનાવો બની રહ્યા છે, એક્સિડન્ટો વધી રહ્યા છે. રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ, હિન્દુસ્તાન જાણીએ છીએ. સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓ કૂદવું પડ્યું હતું. અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે. એસઓઈને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે 80 લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઇટર આપ્યું છે. અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય, લોક વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય. ઇલેક્ટ્રિક લાઇટ આગ લાગી હોય ઇલેક્ટ્રિકના કારણે કે કેમિકલના કારણે કે જ્વલનશીલ પદાર્થોના કારણે, તો એમાં કેવી રીતે ઓળખી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે. મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે, તોડફોડ કરવી પડે એના માટે પણ છે. સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય તો ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાહન છે. અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે. સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર 80 લાખ રૂપિયાની મિની ફાયર ફાઇટરને મોકલવામાં હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે, જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય. અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છીએ કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોને સંપર્ક કરો તો એમના માટે આ વાહન ઉપયોગી થઈ શકે.